પૂજા કરવી છે, પુણ્યની પ્રાપ્તિ નથી, કોઈ પુણ્યની આશા નથી. તમારી ભક્તિ કરવી છે તો મુક્તિની આશા નથી. બસ ભાગવત આપણું મૃત્યુ સુધારે છે. પરીક્ષિતનું મૃત્યુ ભાગવતે સુધાર્યું છે. મારા અને તમારા જીવનની અંદર મૃત્યુ સુધરી જાય, અંત સમયે પરમાત્માનું દર્શન થઈ જાય. ક્યારે થઈ શકે? આપણા જીવનની અંદર ભક્તિ, કથા, કીર્તન, સત્સંગ જ્યારે આપણા જીવનને સ્પર્શે ત્યારે જ મુક્તિની પ્રાપ્તિ, ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ છે, ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. પાંડવો પણ ત્યાં હાજર છે. યુધિષ્ઠિર દાદાના ચરણોમાં નમસ્કાર કરી અને દાદાને કહે છે, મેં એટલું બધું ખોટું કર્યું છે એક સત્તા માટે, એક રાજ્ય માટે. હે દાદા, અમે ગુરુજનોને મૃત્યુ આપ્યું, મિત્રોને માર્યા, અમારા ભાઈઓને માર્યા, અને હવે અમને આ રાજ્ય પ્રાપ્ત થયું છે. આ રાજ્ય અમને શું સુખ આપશે? પસ્તાવો થયો છે, પ્રાયશ્ચિત છે પાંડવોનું. પેલા એક રાજ્ય માટે યુદ્ધ હતું અને એ રાજ્ય પ્રાપ્ત થઈ ગયું, પછી પણ એ રાજ્ય સુખ ન આપી શક્યું પાંડવોને. શા માટે? યુદ્ધ કરી અને મેળવેલું રાજ્ય ક્યારેય સુખ નથી આપતું સાહેબ. અને ઝઘડો સંપત્તિથી જ છે ને. આપણા જીવનમાં પણ ક્યારેક આવો પ્રસંગ આવે, આપણા જીવનમાં ક્યારેક આવો સમય આવે. એક બાજુ સંપત્તિની વાત હોય અને એક બાજુ કુટુંબ પરિવારની વાત હોય. તો મહાભારતને યાદ કરજો. યુધિષ્ઠિર એમ કહે છે કે દાદા, બધું મેળવા છતાં પણ શાંતિ નથી. મેં મારા ભાઈઓને મારા હાથેથી માર્યા છે. બધું પ્રાપ્ત થઈ ગયું, રાજ્ય મળી ગયું, પણ આ રાજ્ય અમને સુખ નથી આપતું. કારણ કે જે હાથેથી ગુરુજનોને મરાયા છે, જે હાથેથી અમારા મિત્રોને અમે માર્યા છે, એ હાથ હવે રાજ્ય કરવાને લાયક નથી. દાદા, પ્રાયશ્ચિત માટે કોઈ માર્ગ આપો કે હવે અમે આનું પ્રાયશ્ચિત કરી શકીએ. જે સંપત્તિ માટે આપણે દોડીએ છીએ, યાદ રાખજો, એ સંપત્તિ મને અને તમને ક્યારેય સુખ નહીં આપે. જો એ અનિતિની હશે તો બની શકે તો જેટલું પ્રાપ્ત થાય એમાં સંતોષ. જે મળ્યું છે એ નીતિથી મળેલું છે અને એમાં જો આપણને સંતોષ પ્રાપ્ત થઈ જશે ને, તો એ સંપત્તિ આપણને સુખ આપશે, આપણને સુખ આપશે, આપણા પરિવારને સુખ આપશે, આપણા સંતાનોને સુખ આપશે. નહીતર નહીં આપે સુખ. પાંડવોને પણ રાજ્યનું સુખ નથી મળ્યું, આપણને શું મળવાનું છે? પણ પાંડવોને પછી ખબર પડી આ વાતની. રાજ્ય મેળવ્યા પછી, યુદ્ધ થયા પછી, કે આ તો બહુ ખોટું થઈ ગયું. આ રાજ્ય માટે અમે શું શું કામ કર્યું અને હવે અમને આ રાજ્ય મળ્યું. જ્યારે રામાયણની અંદર તમે પ્રવેશ કરો તો રામાયણમાં ભરતજીને પહેલેથી જ ખબર હતી કે રામનું રાજ્ય હું ક્યારેય ન કરી શકું, કારણ કે એમાં મારું કલ્યાણ નથી. આટલો જ તફાવત છે. વિચાર તો આવે જ છે, યાદ રાખજો તમે. એક વખત પસ્તાવો કરવો જ પડે જીવાત્માને, પછી એ પેલા થઈ જાય કે પછી એ બહુ મહત્વનું નથી. પણ મુખ્ય વાત એ છે કે જીવાત્માને એક વખત એના જીવનમાં પસ્તાવવું પડે છે. અને એ પસ્તાવો જ પરમાત્મા સુધી પહોંચાડે છે. બની શકે કદાચ આ જન્મની અંદર પણ પસ્તાવો ન થાય તો એના માટે બીજો જન્મ, અને એ જન્મની અંદર પણ એવી રચના થાય, એવું દુઃખ પ્રાપ્ત થાય તમારા જીવનમાં કે આપણે કોઈ દિવસ કોઈનાથી ડેરા ન હોય, કોઈ દિવસ હાયરા ન હોય કોઈની પાસે, કોઈ દિવસ કોઈની સામે ઝુકા ન હોય, પણ પરમાત્મા એવી પરિસ્થિતિ ઊભી કરી દે કે જીવાત્મા છે ને એ રાજા હોય ને એ રંક બની જાય અને એને પરમાત્માના શરણે જવું પડે પસ્તાવો કરવા માટે. આ સમય આવે દરેકનો.
અહીંયા પાંડવોને પછી ખબર પડી એટલે પસ્તાવો કર્યો. ભરતજીને પેલા ખબર હતી આ અધિકાર મારો નથી. રામ રાજ્યનો અધિકાર તો માત્ર મોટા ભાઈનો છે, રામનો જ છે. હું ન કરી શકું આ રાજ્ય, અને એટલા માટે પ્રથમ પસ્તાવો કર્યો છે. અને પસ્તાવો નહીં, ચિત્રકૂટના મેદાનમાં અયોધ્યાની ગાદી લઈને ગયા છે. ભાઈ આ અધિકાર તમારો છે. અને એટલા માટે જ ત્યાં અયોધ્યા, ત્યાં સૂર્યવંશ, ત્યાં ભાઈઓ એ બધા બચી ગયા, ક્યાંય યુદ્ધ નથી થયું. અને મહાભારતની અંદર પસ્તાવો પછી થયો, મોડું થઈ ગયું, બધાનો વિનાશ થઈ ગયો. એટલા માટે આપણા જીવનમાં જ્યારે આવો બનાવ આવે, અને આવે જ છે, સંપત્તિનો બનાવ કોના જીવનમાં નથી આવતો? જેને જેને સંપત્તિની પાછળ દોટ મૂકી છે ને, એનો વિનાશ નિશ્ચિત છે. પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીએ સાહેબ, ભાગ્યમાં હોય ને એ કોઈ લઈ નહીં શકે. તમારા કર્મની અંદર છે એ પરમાત્મા તમને આપશે. કદાચ બે ભાઈઓ સાથે રહેતા હોય અને કદાચ એવા કારણોસર નોખું થવાનું થાય તો છોડી દેજો સંપત્તિને. સંપત્તિ માટે, ધન માટે એ ઝઘડા થાય છે અત્યારના સમયમાં. આ એના માટે ભાગવત છે, એના માટે રામાયણ છે. આપણે સાંભળ્યું છે ભાગવત, આપણે રામાયણ સાંભળી છે, તો ત્યાં તમારામાં ત્યાગ આવવો જોઈએ. એ સમયે જો ત્યાગ આવી ગયો તો તમે આ જગતને જીતી ગયા સાહેબ. યાદ રાખજો, આ વિશ્વમાં તમે મનુષ્ય તરીકે આવ્યા છો, આ તમારો અવતાર સાર્થક થઈ ગયો. એ સમયે તમને જો ભાગવતના શબ્દ યાદ આવી ગયા તો એ સમયે યાદ આવવા બહુ જરૂરી છે. અત્યારે કદાચ તમે ભૂલી જાઓ, ભાગવત કથામાં શું સાંભળ્યું, 3 કલાક પછી મારે પરીક્ષા નથી કરવી તમારી કે આજ શેની કથા આવી હતી. અહીંયાથી ઊભા થઈ જાઓ, આપણે આપણા ઘરે વહી જાઓ. કદાચ ભૂલાઈ જાય તો વાંધો નહીં, પણ એવો સમય આવે ને ત્યારે ભાગવતના શબ્દ યાદ કરજો, ત્યારે રામાયણના શબ્દ યાદ કરજો, ત્યારે તમારો આ દેહ છે ને, આ શરીર એ સાર્થક થઈ જશે. તમે એક વખત ત્યાગી જોજો, ત્યાગ્યા પછી તમને જે આનંદની અનુભૂતિ થશે એ મેળવા પછી નહીં થાય. પાંડવોને મળ્યા પછી પણ આનંદની અનુભૂતિ ન થઈ, અને ભરતજીને ત્યાગ કર્યો છતાં પણ આનંદ જ રહ્યો કાયમ માટે. બંને જગ્યાએ રાજ્યની જ વાત હતી. ત્યાં અયોધ્યાનું રાજ્ય હતું, અહીંયા હસ્તિનાપુરનું રાજ્ય. બે જગ્યાએ રાજ્યની જ વાત છે. એક જગ્યાએ ત્યાગ છે અને એક જગ્યાએ મોહ છે. આ બંનેની અંદર તફાવત છે. જ્યાં મોહ જાગૃત થયો ત્યાં વિનાશ થયો, જ્યાં ત્યાગ જાગૃત થયો ત્યાં ઉદ્ધાર થયો. મારે અને તમારે આ સંસારની અંદર આપણે એકાબીજાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છીએ, વિનાશ કરવાનું કર્મ આપણું નથી. અને છતાં પણ મહાભારત શ્રેષ્ઠ છે. ભલે મોહ થયો, વિનાશ થયો, પણ અંતે પસ્તાવો તો થયો જ પાંડવોને. અને આપણા જીવનમાં આપણે મોહ જાગૃત કરીએ છીએ, આપણે વિનાશ નોતરીએ છીએ, છતાં પણ આપણે પસ્તાવો નથી કરતા, પ્રાયશ્ચિત નથી કરતા. અહીંયા શાસ્ત્ર એમ કહે છે કે પાપ કદાચ થઈ જાય જાણતા કે અજાણતા, એ બહુ મોટી વાત નથી, પણ એનો પસ્તાવો, એનું પ્રાયશ્ચિત બહુ મોટી વાત છે. કોઈ પણ કર્મનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. પ્રાયશ્ચિત કરવાથી જ પરમાત્માની પ્રાપ્તિ છે. કારણ કે બે પ્રકારના પાપ છે, બે પ્રકારના કર્મ છે, જીવાતમાંથી થઈ જાય છે. એક જાણતા અને એક અજાણતા. અજાણતા થયેલું કર્મ કે જાણી જોઈને કરેલું કર્મ આપણે ભોગવવું જ પડે છે, એમાં છૂટકો નથી. પણ બની શકે એટલું પ્રાયશ્ચિત જો થયું હોય તો એમાંથી આપણે મુક્ત થઈ શકીએ. વાલ્મીકી ઋષિની યાદ આવે આપણને, જેનું નામ રત્નાકર છે, જેને આપણે વાલીઓ લૂંટારો કહેતા, જેનું નામ રત્નાકર છે. એના જીવનમાં એને બહુ પાપ કર્યું, આપણે સૌ જાણીએ છીએ આ વાતને. પણ જ્યારે નારદજી ગુરુ મળ્યા ને,
અને પ્રાયશ્ચિતનો સમય આવ્યો ને સાહેબ, ત્યારે કેવું પ્રાયશ્ચિત કર્યું? રામ નામ પણ બોલતા ન આવડતું, મરા મરા બોલીને તરી ગયો આ માણસ. આનો અર્થ એવો થયો કે તમે ભગવાનની સામે નિસ્વાર્થ ભાવે પ્રાયશ્ચિત કરવા માટે ગયા છો, તો કયો શબ્દ તમે બોલો છો એ બહુ મહત્વનું નથી, કયો મંત્ર બોલો છો એ બહુ મહત્વનું નથી, કયું કીર્તન કરો છો એમાં કેટલી ભૂલ છે એ બહુ મહત્વનું નથી, પણ તમે પરમાત્માની સામે છો એ જ મહત્વ છે. હા, મહત્વ છે, એક પણ શબ્દની ભૂલ ન ચાલે. ક્યાં? તમે કોઈ સ્તુતિ સ્વાર્થ માટે કરો છો, કોઈ મંત્ર સ્વાર્થ માટે બોલો છો, કંઈક મેળવવા માટે તમે ભક્તિ કરો છો, તો એ ભક્તિમાં દરેક નિયમ લાગુ પડે. એમાં એક શબ્દ, એક અનુસ્વારની પણ ભૂલ ન ચાલે. બે પ્રકારની ભક્તિ છે, સકામ અને નિષ્કામ. સકામ ભક્તિ જો તમારે કરવી છે તો એમાં તમારે બધા નિયમો પાળવા પડશે. કોઈ મંત્રની ત્રુટી નહીં ચાલે, કોઈ શ્લોકની ત્રુટી નહીં ચાલે, કોઈ નિયમોની ત્રુટી નહીં ચાલે. કારણ કે સકામ કઈક કામના, ઈચ્છા આપણી છે આ ભક્તિની પાછળ. પણ નિષ્કામ ભક્તિ વાલ્મીકી ઋષિએ કરી. નિષ્કામ ભક્તિ, એને રામ બોલવાની જરૂર ન પડી, એને કોઈ મંત્ર, એને કોઈ શ્લોકની જરૂર ન પડી, બસ માત્ર પરમાત્માના શરણે જીવાત્મા વયા જાય છે ને નિષ્કામ ભક્તિ દ્વારા પરમાત્મા દરેક પાપનું પ્રાયશ્ચિત કરી દે છે. એટલા માટે સકામ અને નિષ્કામ ભક્તિનો તફાવત અહીંયા ભાગવતમાંથી પ્રાપ્ત થયો છે. ઘણા એમ કહે, અદા અમારે તો ભગવાનની પૂજા કરવી છે પણ મંત્ર નથી આવડતા. કઈ રીતે કરવી? મંત્રની જરૂર નથી, શ્લોકની જરૂર નથી. જે તમારી પાસે હૃદયનો ભાવ છે એ ભાવ ભગવાનને અર્પણ કરો. પરમાત્મા સ્વીકારશે તમારી ભક્તિ, પરમાત્મા સ્વીકારશે તમારું પૂજન. ઈશ્વર બહુ દયાળુ છે, કૃષ્ણ બહુ દયાળુ છે, રામ બહુ દયાળુ છે, શિવ કલ્યાણકારી છે. કેટલો બધો દયાળુ છે ભગવાન. જીવાત્માના અસંખ્ય જન્મોના પાપ બળીને ભસ્મ કરી દે સાહેબ માત્ર એક નામથી. આપણા માટે ભગવાન શું કરી રહ્યા છે એક વખત આપણે વિચારવું જોઈએ. ઈશ્વરે આપણા માટે શું શું કાર્ય કર્યું છે, આપણે ભગવાન માટે શું કરી રહ્યા છીએ, એનો જ્યારે સરવાળો થાય ને ત્યારે ભગવાનનું પલડું ભારી છે. એને જે આપણા માટે કર્યું છે ને એ બાબતે આપણે ભગવાન માટે કશું નથી કરી શકતા. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, અને કરી પણ શું શકીએ સાહેબ ભગવાન માટે? બસ ભગવાનનું અવિરત સ્મરણ થઈ જાય, એનું શરણ મળી જાય, એ ખૂબ છે, બહુ મોટી વાત છે. તો અહીંયા પસ્તાવો, પ્રાયશ્ચિત પાંડવોએ કર્યું છે. હે દાદા, અમને એવો માર્ગ આપો કે જે માર્ગેથી અમે અમારું આ પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત કરી શકીએ. અને ત્યારે દાદા ભીષ્મ પાંડવો સહિત યુધિષ્ઠિરને ધર્મ બતાવે છે. હે પાંડવો, તમારો કોઈ દોષ નથી. યુધિષ્ઠિર, તારો કોઈ દોષ નથી. જે રાજ્ય તને પ્રાપ્ત થયું છે એ રાજ્યનો તું અધિકારી હતો અને તને પ્રાપ્ત થયું છે. હવે તારે રાજ્ય કરવાનું છે, પણ આ રાજ્યની અંદર કેટલા ધર્મ છે? એક શ્લોકની અંદર વેદવ્યાસજી મહારાજ વર્ણન કરે છે. દાન ધર્માન, રાજ ધર્માન, મોક્ષ ધર્માન વિભાગશઃ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમાસવ્યા સયોગત. કેટલા પ્રકારના ધર્મનું નિરૂપણ થયું? દાદા ભીષ્મ યુધિષ્ઠિરને ધર્મ સમજાવે છે. પહેલો ધર્મ એનું નામ આપ્યું દાન ધર્મ. રાજાનો પહેલો ધર્મ કયો? હવે તું રાજા બનવાનો છે યુધિષ્ઠિર, હસ્તિનાપુરનું રાજ્ય તારે સંભાળવાનું છે, તો તારા પાસે પહેલો ધર્મ દાન ધર્મ હોવો જોઈએ. સમય આવે ત્યારે તારે દાન દેવું જોઈએ, સુપાત્ર વ્યક્તિને દાન દેવું જોઈએ, જેને જરૂર છે ને તારે દાન આપવું. આ પહેલો ધર્મ છે તારો, દાન ધર્મ. રાજા બન્યા પછીનો પહેલો ધર્મ દાન ધર્મ છે. દાદા ભીષ્મ બતાવે છે.
બીજો ધર્મનું નામ છે રાજધર્મ. રાજા તરીકેનો ધર્મ શું બીજો? તો કે રાજાને શું શોભે? પોતાની જે પ્રજા છે, અહીંયા રામાયણની અંદર મહારાજ દશરથ એમ કહે છે કે મારે પુત્ર નથી, એનું મને દુઃખ નથી. એનું કારણ એ છે કે અયોધ્યાની જે પ્રજા છે ને એને હું મારા પુત્ર તરીકે જોઉં છું. પોતાની પ્રજાને પુત્ર સ્વરૂપે જોવી આ રાજધર્મ છે. અહીંયા દાદા ભીષ્મ યુધિષ્ઠિરને બતાવે છે કે આ તારો રાજધર્મ છે. તારી પ્રજાને તારે સાચવવી, એની અંદર તારે તારા પુત્ર સ્વરૂપે દર્શન કરવું બધી પ્રજાઓની અંદર, એ તારો રાજધર્મ છે. સમય આવે ત્યારે દાન આપવું, તારી પ્રજાને તારે સુરક્ષિત રાખવી, એ તારો રાજધર્મ છે. મોક્ષ ધર્માન, ત્રીજા ધર્મનું નામ બતાવ્યું મોક્ષ ધર્મ. મોક્ષ, મોક્ષય ઇતિ મોક્ષ, ટૂંકની અંદર એક વાક્યની અંદર જવાબ છે. મોક્ષ ધર્મ કોને કહેવો? સમય આવે ત્યારે મોહનો ત્યાગ કરવો. સાહેબ, અયોધ્યાની અંદર તમે વિચાર તો કરો, હજી સીતારામનો રાજ્યાભિષેક થયો, 14 વર્ષ વનવાસ પૂર્ણ થયો, રાજ્યાભિષેક થયો, અને માત્ર એક વ્યક્તિના કહેવાથી ફરીથી ભગવાન રામે સીતાજીનો ત્યાગ કરી દીધો. એક જ વાતથી. હજી તો 14 વર્ષનો વનવાસ પૂરો જ થયો હતો, હજી તો સુખની પ્રાપ્તિ થવાની હતી, રાજ્યાભિષેક થયો હતો. ત્યાં અયોધ્યાના એવા વ્યક્તિઓ કે સીતાજીની ઉપર જેને લાંછન કીચડ ઉડાડ્યું, અને જે સમયે માં સીતાજીના ઉદરની અંદર જ્યારે બાળકો હતા, જે સમયે જ્યારે એમના પરિવારની જરૂર હતી સીતાજીને, અને એ સમયે ભગવાન રામે, રાજાએ સીતાજીનો ત્યાગ કરી દીધો. સમય આવે ને યુધિષ્ઠિર, ત્યારે તારે તારા પુત્ર, તારી સ્ત્રી, એનો ત્યાગ કરવો પડશે. ક્યારેય પણ તું મોહમાં નહીં રહેતો. આ તારો મોક્ષ ધર્મ છે. સમય આવે ત્યારે રામે પોતાની સીતાને ત્યજી દીધી છે, પોતાનો રાજધર્મ સાચવવા માટે. એટલા માટે મોક્ષ ધર્મ. ક્યાંય પણ રાજાને મોહ ન લગાડવો જોઈએ. પ્રજા છે એ જ એના માટે સર્વસ્વ છે. ચોથા ધર્મનું નામ છે સ્ત્રી ધર્મ. યુધિષ્ઠિર, સ્ત્રી ધર્મ હું તને સમજાવું છું. તારા રાજ્યની અંદર કોઈ પણ સ્ત્રી છે એ ક્યારેય દુખી ન થવી જોઈએ. એટલા માટે આ સ્ત્રી ધર્મનું નિરૂપણ કર્યું. અને છેલ્લે ભગવત ધર્મ, એ તો છે જ બધા માટે. એ યુધિષ્ઠિર, ભગવાનની ભક્તિ કરવી, આટલું કર્મ કરતા કરતા તારે છેલ્લે ભગવાનને ન ભૂલવા, આ તારો ભગવત ધર્મ છે. બધું તો ખરું જ, રાજધર્મ, દાન ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ બધા સાચવવાના છે, પણ અંતે તારે પરમાત્માને પણ ભજવાના છે, ઈશ્વરને પણ ભજવાના છે. અંતે તો એ જ છે સાચો ધર્મ. આટલા ધર્મનું નિરૂપણ કર્યું છે. પાંડવો નમસ્કાર કરે છે દાદાને, દાદાના આશીર્વાદ લીધા છે, અને હવે દાદાની અંતિમ ઈચ્છા, આ પટાંગણની અંદર બાણશૈયા ઉપર હું સૂતો છું. જે યોદ્ધાઓ મૃત્યુ પામ્યા ને, એ યોદ્ધાઓની સ્ત્રી રુદન કરતી કરતી આવી અને કોઈ યોદ્ધાઓને જલપાન કરાવી ગઈ. હે અર્જુન, મારું આ સંસારમાં કોઈ નથી બેટા, મારો અંતિમ સમય છે. મારી પણ એક ઈચ્છા છે કે મારે પણ ગંગાજીનું પાન કરવું છે. અને ત્યારે અર્જુન પોતાના બાણથી ત્યાં ગંગાજીને પ્રગટ કરે છે, અને આ બાણ ગંગા દ્વારા દાદા ભીષ્મના મુખની અંદર ગંગાજળનું પાન કરાવે છે. દાદાની ઈચ્છા પૂરી થઈ. ભગવાન કૃષ્ણને નમસ્કાર કરે, હે ભગવાન, તમે આવ્યા છો દર્શન આપવા માટે, તો તમારી પાસે પણ એક માગણી છે, મારી અંતિમ માગણી. મારો છેલ્લો સમય, તમે મારી નજર સામે છો, ઉત્તરના સૂર્ય થઈ ગયા છે, મારે સ્વધામ જવાની તૈયારી છે. તો હવે અંતિમ સમયે અંતિમ માગણી, ભગવાન મારી તમે ઈચ્છા પૂરી કરો. અત્યાર સુધી કોઈ ઈચ્છા નથી, કોઈ પ્રકારની અપેક્ષા નથી ભગવાન તમારી પાસે, બસ હવે અંતિમ એક ઈચ્છા છે. કઈ ઈચ્છા? અને દાદા ભીષ્મ સ્તુતિ કરે છે.
જેને ભીષ્મ સ્તુતિ કીધી છે ભાગવતની અંદર 2 શ્લોકની અંદર ભગવાનની પાસે માગણી કરી છે. અંતિમ સમયે અંતિમ શ્વાસે દાદા કહે છે, સાંભળો ભગવાન, શું જોઈએ મારે? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિ મૂકે યુસી યદ ભવ પ્રવાહય ત્રિભુવન કમનમ ધમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાભજમ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. 2 શ્લોક બતાવ્યા છે ભીષ્મ સ્તુતિના. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. અર્થ બહુ સુંદર છે. હે ભગવાન, મારે એક દીકરી છે, એ કુંવારી છે, મારે એના લગ્ન કરવા છે. કયા બાપનો એવી ઈચ્છા ન હોય કે હું જીવું છું ત્યાં મારી દીકરીના લગ્ન થઈ જાય? દરેક બાપની આવી ઈચ્છા હોય. દાદા કહે, મારી પણ આવી ઈચ્છા છે કે મારો અંતિમ શ્વાસ છૂટે એ પહેલા હું મારી દીકરીના પીડા હાથ કરી દઉં, એના લગ્ન કરી દઉં. દાદા આ વાક્ય બોલ્યા. પાંડવો વિચાર કરવા લાગ્યા કે દાદા, ભીષ્મ તો બ્રહ્મચારીઓનું પાલન કરે છે, બ્રહ્મચારી છે, એને કઈ દીકરી? અને ત્યારે ભગવાન સમજાવે છે પાંડવોને, દાદા જે દીકરીની વાત કરે છે એ દીકરી એ કોઈ વ્યક્તિ નથી, એ દીકરી એટલે મતિ રૂપી દીકરીની વાત છે. દાદા ભીષ્મ એમ કહે છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. મારી મતિ રૂપી દીકરી, મારી બુદ્ધિ એ કુંવારી છે. કુંવારી કોને કહેવાય? બુદ્ધિ તો આપણી બધાની પાસે છે, પણ આપણી બુદ્ધિ કુંવારી નથી. શા માટે? વિતૃષ્ણા. અહીંયા દાદા એમ કીધું, મારી પાસે બુદ્ધિ છે, એ કુંવારી છે. એનું કારણ એ છે કે કોઈ ઈચ્છા નથી, ઈચ્છાથી મુક્ત મારી બુદ્ધિ છે. આજ દિવસ સુધી મેં મારી બુદ્ધિને ક્યાંય લગાડી નથી. મારે આ જોઈએ છે, મારી આ ઈચ્છા છે, મારી આ તૃષ્ણા છે, મારી આ આશા છે. કોઈ પ્રકારની આશા દાદાએ પ્રગટ નથી કરી. અને આપણા જીવનની અંદર આપણી બુદ્ધિ છે ને એ કુંવારી ન રહી શકે, કારણ આપણી બધાની કાંઈક ને કાંઈક ઈચ્છા હોય છે, તૃષ્ણા હોય છે, આશાઓ હોય છે. 3 પ્રકારની ઈચ્છા દરેકની હોય. જ્યારે મનુષ્ય જન્મ ધારણ કરે ને ત્યારે સૌ પ્રથમ પહેલા એમની ઈચ્છા છે, એનું નામ છે પુત્રેષણા. દરેક જીવાત્માને આ સંસારની અંદર આવે એટલે એને એમ થાય કે હું મનુષ્ય તરીકે જન્મ્યો છું તો મારો પણ એક પરિવાર હોય, મારે પણ પુત્ર હોય, દીકરાની ઘરે દીકરા હોય. એટલા માટે પહેલી ઈચ્છા પુત્રેષણા. દરેક જીવાત્માને એમ હોય કે મારે એક પરિવાર હોય તો કેવું સારું. આ ઈચ્છા છે આપણી. બીજી ઈચ્છાનું નામ છે વિતેષણા. પુત્ર છે, પરિવાર છે, પણ ભગવાનને એમ કહીએ કે આ પુત્ર પરિવાર છે એ સચવાઈ જાય એટલી સંપત્તિ જો અમને પ્રાપ્ત થઈ જાય, એનું નામ છે વિતેષણા. કોની ઈચ્છા ન હોય કે આપણી પાસે સંપત્તિ હોય, આપણે સુખી હોય? દરેકની ઈચ્છા હોય, પરિવારની ઈચ્છા હોય, સંપત્તિની ઈચ્છા હોય. અને ત્રીજી ઈચ્છા છે એનું નામ છે લોકેષણા. આ લોકેષણા એનો અર્થ એ થાય કે આ સમાજની અંદર પરિવાર પણ મળી ગયો, સંપત્તિ પણ મળી ગઈ, પણ આ સમાજની અંદર આપણું કંઈક નામ હોય, આપણી કંઈક પ્રતિષ્ઠા હોય, આપણી કંઈક પદવી હોય. આનું નામ છે લોકેષણા. તો પુત્રેષણા, વિતેષણા અને લોકેષણા આ 3 ઈચ્છાઓ મહાન છે. આમાંથી જ બધી ઈચ્છાઓની પ્રાપ્તિ છે. બધી ઈચ્છાઓ આમાંથી જ પ્રગટ થાય છે. તો દાદા ભગવાનને એમ કહે છે, આ 3 જે ઈચ્છાઓ છે એમાંની કોઈ ઈચ્છા મારી પાસે નથી. નથી મારે પુત્રેષણા, હું બ્રહ્મચારી છું. નથી વિતેષણા, મારી પાસે કોઈ સંપત્તિ નથી. અને નથી લોકેષણા, મારે કોઈ સમાજમાં પદ નથી જોતું, પ્રતિષ્ઠા નથી જોતી. બસ આ મારી મતિ છે, આ બુદ્ધિ છે, એ વિતૃષ્ણા છે.
આશા રહિત છે, એટલા માટે હે ભગવાન એનો તમે સ્વીકાર કરો. કારણ કે મેં મારી આ દીકરી છે ને મતી રૂપી કન્યા, એના માટે મૂર્તિઓ જોયો તો તમારા જેવું આ 3 ભુવનની અંદર કોઈ સુંદર ન દેખાયું. એટલા માટે દાદા બોલ્યા, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને. આ 3 ભુવનમાં પરમાત્મા તમારા જેટલું કોઈ સુંદર નથી. સૂર્ય સમાન તમે તેજસ્વી છો, 3 ભુવનની અંદર તમે સુંદર છો. એટલા માટે મારી મતિરૂપી દીકરી, મારી બુદ્ધિ એ તમારા ચરણોમાં હું અર્પણ કરું. બસ આટલી મારી છેલ્લી ઈચ્છા છે. અને દાદા ભીષ્મએ ભગવાનના દર્શન કર્યા છે. અંત સમયે પરમાત્માનું દર્શન થયું. અને એ સમયે જ્યારે પરમાત્મા ત્યાં હાજર હતા, એ સમયે સ્વર્ગમાંથી, વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો આવ્યા છે. કાળ ઉપર પગ મૂકી અને દાદા ભીષ્મ છે એ પરમાત્માના સાલોક ધામની અંદર, ગૌલક ધામની અંદર, પરમાત્માના વૈકુંઠ ધામની અંદર પ્રવેશ કરે છે. દાદા છે એને સ્વર્ગારોહણ કર્યું. અને આ બાજુ ભગવાન દ્વારકાધીશ હવે દ્વારકા ગમન કરે છે. હસ્તિનાપુરની ભગવાનની લીલા છે એ પરિપૂર્ણ થઈ ભગવાન દ્વારકાની તરફ ગયા છે. અર્જુન ભગવાનને મૂકવા માટે ગયો છે અને અહીંયા યુધિષ્ઠિરને અપશુકન દેખાયા છે. અપશુકન થવા લાગ્યા છે. પાંડવોએ નક્કી કર્યું છે કંઈક એવો બનાવ બન્યો છે કે જે આપણે સાંભળી શકીએ તેમ નથી. જેવા અર્જુન દ્વારકાની અંદર તો મૂકી અને પાછા ફરતા હતા ત્યારે રસ્તાની અંદર અર્જુનને કાબા લોકો લૂંટી લે છે. સમય સમય બળવાન છે, નથી પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટા, વહી ધનુષ વહી બાણ. જ્યારે ભગવાન સાથે હતા ત્યારે અર્જુને કૌરવ સેનાને પરાસ્ત કરી, અને જ્યારે ભગવાન સાથે નથી ત્યારે એ જ ગાંડીવ ધનુષ્ય, એ જ અર્જુન કાબા લોકોને એ જીતી ના શક્યો, એની પાસે લૂંટાઈ ગયો અર્જુન. એનો અર્થ એ થયો કે આપણા સંસારની અંદર જ્યાં સુધી પરમાત્મા આપણી સાથે છે, અથવા તો આપણે પરમાત્માના શરણે છીએ, ત્યાં સુધી આપણને કોઈ છે એ હરાવી ન શકે. આનો અર્થ આવો છે. આ સંસારની અંદર બધી જગ્યાએ જો આપણે વિજય જોતો હોય તો ભગવાનના શરણે રહેવું પડે. જ્યાં સુધી અર્જુન ભગવાનના શરણે હતો ત્યાં સુધી તેને કોઈ પરાસ્ત ન કરી શક્યું. અને અત્રે હવે ભગવાનથી દૂર થયો અર્જુન એટલે કાબા લોકોએ લૂંટી લીધો, સામાન્ય વ્યક્તિઓએ એને પરાસ્ત કરી દીધો. પરમાત્માએ સ્વધામ ગમન કર્યું. પાંડવો કહે જેને આપણી રક્ષા કરી છે એ જ પરમાત્મા પૃથ્વી ઉપર નથી રહ્યા, તો હવે આપણે રહીને શું કરવું? એટલે પાંડવોએ પણ હિમાલયે હાડ ગાળવાનું નક્કી કર્યું છે. અને આ બાજુ પરીક્ષિત રાજાને રાજ્ય સોંપી અને પાંડવો હિમાલયે હાડ ગાળવા માટે ગયા છે. પરીક્ષિત રાજા એ રાજ્ય કરે છે. એક વખતના સમયે રાજ્ય કરતા રાજા પરીક્ષિત નગર ચર્ચા કરવા માટે નીકળે. અને નગર ચર્ચા કરતા કરતા એક ચિત્ર જોવે. કેવું ચિત્ર હતું? એક કાળો પુરુષ એક બળદના 3 પગ કાપી અને ચોથા પગ કાપવાની તૈયારી કરતો હતો. બાજુમાં એક ગાય એ રુદન કરતી હતી, આંખમાંથી અશ્રુની ધાર થઈ જતી હતી. આવું ચિત્ર, આવું દ્રશ્ય રાજા જોઈ જાય છે. એટલે રાજા દોડી અને કાળા પુરુષની પાસે જાય છે. હે ભાઈ, તું કોણ છે અને આ શું કર્મ કરે છે? તને ખબર છે આ હસ્તિનાપુરનું રાજ્ય છે, અહીંયા ક્યારેય પણ જીવ હિંસા થતી નથી, અહીંયા કોઈ પાપ થતું નથી. આ પાંડવોનું રાજ્ય છે, આ ભગવાન કૃષ્ણનું રાજ્ય છે. અહીંયા તો માત્ર ને માત્ર પુણ્ય થાય છે, પાપ ન થાય. તું શા માટે પાપ કરે છે? આનો તને દંડ મળશે. અને ત્યારે કાળો પુરુષ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, તમે મને ઓળખી ન શક્યા. આપણી કથાની અંદર ડોડિયાડા ગામથી શાસ્ત્રી સંજયભાઈ કર્મકાંડ શાસ્ત્રી છે પધાર્યા, એનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. કથાની અંદર આવેલા તમામ સાધુ સંતો બ્રાહ્મણો હોય એનું આપણે સ્વાગત કરી. અને આ યજમાન પરિવારની ધન્યતા કહેવાય કે જે આપણી કથાની અંદર બ્રાહ્મણો પધારતા હોય છે. અમારા મિત્રનો નાતો હોય એટલા માટે આવતા હોય છે, પણ એનું સંપૂર્ણપણે
ફળ છે એ અમારા યજમાન પરિવારને પ્રાપ્ત થાય, કારણ કે જે ભૂમિ ઉપર બ્રાહ્મણના પગ પડે ને એમાંય આવી કથાઓ ચાલતી હોય ત્યારે અતિથિ સ્વરૂપે જ્યારે બ્રાહ્મણો પધારતા હોય ત્યારે આપણે એનું સ્વાગત કરી